કે તમારા પ્રાઇવેટ પાર્ટ્સ કયા? ખ્યાલ આવ્યો બેટા? તમારા શરીરના જે 4 પ્રાઇવેટ પાર્ટ્સ છે બેટા, હોઠ, ચેસ્ટ, બે પગ વચ્ચેની જગ્યા અને કમરના નીચેનો ભાગ. સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, એટલી સમજણ છે તમારામાં? માનો કે મેં વિશ્વાસ જોડે હેન્ડશેક કર્યું, સારું છે કે ખરાબ? ગમે છે તમને બધાને? હવે ખરાબ લાગ્યા? ખરેખર? ઓકે, હવે ઓકે, હવે ગમે છે તમને? મને નહીં ગમતું. કોઈ આવી રીતે એકદમ ચકલીને આમ કરે ને, મને નથી ગમતું. તમને ગમે છે? તમે અત્યારે કીધું ને સારું. ઓકે, આ જે બધી હરકત છે બેટા, આ રીતેની છે, આ રીતે છે, આ રીતે છે, આ રીતે છે, અથવા કોઈ કપડા ખેંચે છે, અથવા કપડા ઊંચા કરે છે, અથવા કોઈ વિડિયો બતાવે છે, ગંદા પિક્ચર્સ બતાવે છે, ગંદી હરકત કરે છે, ગંદી લેંગ્વેજ યુઝ કરે છે, ગંદી નજરથી જુએ છે, અથવા તો ગંદા અડપલા કરે છે, તો એ આપણા માટે સારું નથી. કદાચ તમારું માથું ધોવું હોય તો તમને મમ્મી પૂછે છે ને કે લાવ બેટા હું આજે ધોઈ આપું, પૂછે છે ને? તમે હા કહો તો જ મમ્મી માથું ધોઈ આપે છે. ત્યાં વગર મમ્મી હાથ લગાવે તો ડોક્ટર અંકલ પણ તમારી મંજૂરી વગર, તમારા પરમિશન વગર તમને હાથ નહીં લગાવી શકે. વગર તમારા પરમિશન વગર તમને હાથ નહીં લગાવી શકે. ખ્યાલ છે કોઈને? કદાચ તમે એમ કહો કે સિસ્ટર હોય અથવા લેડી ડોક્ટર હોય અથવા તમારા મમ્મી પપ્પાની હાજરીમાં એ સર તમને તપાસી શકે છે. ખ્યાલ આવ્યો બેટા? તો આવા કોઈ પણ પ્રકારની તમને હરકત કરે એ સમયે તમારે સ્વ બચાવ કરવાનો કે નહીં કરવાનો? તો કેવી રીતના કરશો? માનો કે આ રીતે હરકત કરીએ છે, આ રીતે કરે છે, આ રીતે કરે છે, આ રીતે કરે છે, તો તમે સામેવાળાને કરવા દેશો? આપણો પોતાનો સ્વ બચાવ કરવો કે નહીં કરવો? તો કેવી રીતના કરો? તમે કોઈને મારી શકો? કેમ કે મોટા વ્યક્તિ છે, આપણે એમને મારી શકતા નથી. તો પણ આપણી સાથે કોઈ પણ વ્યક્તિ હરકત કરવા વાળું હશે, આપણાથી મોટું હશે, તો આપણે આપણા પોતાના સ્વ બચાવ માટે શું કરવાનું? જોરથી નો બોલવાનું. બોલીશું આપણે? મેં કાઉન્ટ કરું 3. અવાજ એવો જવા જોઈએ બેટા કે બહાર રોડ પર છે ને બધી ગાડીઓ ઊભી રહી જવા જોઈએ કે આ સ્કૂલના અંદર શું થયું. 1, 2 અને 3. ઓકે, મેં તમને જોરથી બોલવા કીધું, હસવા નથી કીધું. તમે હસીને ન બોલશો તો એ ડરશે. આપણે ગુસ્સામાં બોલવાનું કે ધીરેથી બોલવાનું? સામેવાળો વ્યક્તિ ક્યારે ડરે બેટા? કે જ્યારે આપણે ગુસ્સામાં ન બોલીએ ત્યારે. કારણ કે એ આપણને હરકત કરે છે, આપણને અડપલા કરે છે, આપણી સાથે ગંદી રીતે એ કરે છે, બિહેવ કરે છે, આપણને ગમતું નથી. તો આપણે એને એ વસ્તુ કરવાથી અટકાવવો છે. એટલા માટે આપણે એને ગુસ્સામાં ન બોલવાનું છે. ખ્યાલ આવ્યો? અગર નોથી નહીં માને તો શું કરવાનું? ચીસો પાડવાનો. આવડે તમને બધાને? સરસ. શા માટે ચીસો પાડવાની બેટા? આપણે બચાવ માટે તો નહીં, પણ શા માટે ચીસો પાડવાની? યસ, વેરી ગુડ. ક્લેપ કરો જોરદાર. ચીસો એટલા માટે પાડવાની છે કે જેથી કરીને તમે નાના છો, નાદાન છો, ના સમજ છો, તમે જેટલી જોશમાં ચીસો પાડશો એટલી જોશમાં તમારો અવાજ દૂર જવાથી તમારો અવાજ સાંભળીને કોઈ પણ વ્યક્તિ તમારી મદદ માટે આવી શકે. ક્લિયર?
ખબર પડી ગઈ બેટા? બીજી વાત, અનનોન વ્યક્તિ એટલે કે જે વ્યક્તિને આપણે ઓળખતા નથી એવા વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ પ્રકારની ખાદ્ય પદાર્થ કે લિક્વિડ કે કોઈ પણ પ્રકારની લાલચ આપે તો આપણે લેવાની નથી. પછી ખાવાની વસ્તુ હોય, રમકડા હોય કે કોઈ પીવાની વસ્તુ હોય, જે વ્યક્તિને આપણે ઓળખતા નથી એવી વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુ લેવી નહીં. અથવા તો એવા વ્યક્તિ કદાચ તમારા ગેટની બહાર આવે છે ને તમને એમ કહે છે કે મમ્મીએ મોકલાવ્યા છે, પપ્પાએ મોકલાવ્યા છે, ચાલ હું તને ઘરે છોડી દઉં, તો તમારા જેટલા બી ટીચર્સ અને તમારા સર છે એમની પરમિશન લીધા વગર તમારે કેમ્પસ છોડવાનો નહીં. કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં આવતી ફેરીએ અથવા ઘરે જતી ફેરીએ અથવા તમે બજારમાં જાઓ છો અથવા ટ્યુશન ક્લાસીસ જાઓ છો અને તમારી સાથે અથવા તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જ્યારે પણ કંઈક આવો બનાવ બને છે એ સમયે ઇમિડિયેટલી તમારે અવાજ ઉઠાવવાનો છે. તમારા પેરેન્ટ્સ એટલે કે તમારા માતા પિતા આજથી તમારા બોડીગાર્ડ રહેશે. એટલે તમામ પ્રકારની વાત કોને કરવાની જઈને? મમ્મી પપ્પાને. અત્યારે ફિલહાલ તમે ક્યાં બેઠા છો? સ્કૂલમાં. તો સ્કૂલના અંદર તમારા બોડીગાર્ડ કોણ છે? તમારા સર, તમારા ટીચર્સ. એટલે કોઈ પણ પ્રકારની વાત તમને કોઈ ધમકી આપે છે કે આ વાત કોઈને નહીં કરવાની, તેમ છતાં તમારે એ વાત કમ્પલસરી તમારા બોડીગાર્ડને તમારે કહેવાની રહેશે. અને તમારા બોડીગાર્ડને કીધા પછી પણ તમને એવું લાગે છે કે મારે પોલીસને ઇન્ફોર્મ કરવું છે બેટા, તો અહીંયા બેનર પર હેલ્પલાઇન નંબર લખેલા હતા. પોલીસનો 100 નંબર છે, બાળકોનો નંબર છે 1098 અને મહિલા અભય જે મહિલાઓ માટે ગાડી છે એના પર બી તમે કોલ કરી શકો છો, જેનો નંબર છે 181 181 1098 અને 100. આ ત્રણે ત્રણ નંબર પર તમે ગમે ત્યારે કોઈ પણ સમયે આના પર કોલ કરી શકો છો, પોલીસની મદદ લઈ શકો છો. પોલીસ હંમેશા બેટા તમારા માટે છે, તમારા સાથે છે અને કંઈ પણ પ્રકારની તકલીફ હોય તો કોઈનાથી ડરવાનું નથી. ખાલી ને ખાલી તમારામાં એટલી સમજણ હોવી જોઈએ કે આ જે વ્યક્તિ પછી એ જાણીતા હોય કે અજાણ્યા વ્યક્તિ તમને કઈ બોડી સ્પર્શ કરે તો તમારામાં એટલી સમજણ હોવી જોઈએ કે આ મને સારું સ્પર્શ કરે છે કે ખરાબ. ખ્યાલ આવ્યો ને? કઈ બી તકલીફ હોય ઇમિડિયેટલી તમે એ સમયે અવાજ ઉઠાવો, એટલે કે નો બોલો, ચીસો પાડો, ત્યાંથી ભાગી જાઓ, તમારા પેરેન્ટ્સને જાણ કરો, તમારા મેમને જાણ કરો. અને જે મોટી દીકરીઓ છે 7 અને 8મા ધોરણની, કદાચ એ દીકરીઓને શરમ આવતી હોય બેટા કે કોઈને હું આ વાત કરીશ તો એ લોકો મારા માટે શું વિચાર કરશે, તો મેમ આપને રિક્વેસ્ટ કરીશ કે આપની ઓફિસ પાસે એક સજેશન બોક્સ, જેને આપણે કહીએ છીએ આવું સૂચન પેટી, ફરિયાદ પેટી, એવી એક તમારા મેમ જો હશે તો કઈ વાંધો નહીં મુક્ત હોય તો અહીંયા છે બંને જગ્યાએ આ રહી. તો 7 અને 8ની ધોરણની દીકરીઓ કદાચ એવું બની શકે બેટા કે આપણે કોઈની સાથે વાત કરતા શરમાઈએ કે આ લોકો મારા માટે શું વિચારશે, તો એટલીસ્ટ તમારી સાથે કંઈક બનાવ બને છે તો એના માટે બી લખી શકો છો, અથવા તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે આવો કંઈક બનાવ બને છે તો તમે એક પરચીમાં લખીને સૂચન પેટીમાં નાખી શકો છો, જેથી કરીને તમારા મેમ એ સૂચન પેટી ખોલી આગળની કાર્યવાહી કરી શકે છે. અથવા એમને એવું લાગે છે સૂચન પેટી ખોલ્યા પછી કે આ પરચીમાં બહુ ગંભીર મેટર છે તો મેમ આપના પ્રિન્સિપલ જોડે મારો નંબર છે, તમારો કોન્ટેક્ટ કરી શકો. અથવા તમારા આ સ્કૂલ જે કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક આવ્યું છે તો કાપોદ્રા પોલીસ સ્ટેશનના સી ટીમનો પણ સંપર્ક કરી શકો છો. દરેક પોલીસ સ્ટેશનના અંદર સી ટીમ કાર્યરત છે તો તમે એમની પણ મદદ લઈ શકો છો. અથવા તો તમે 100 નંબર પર બી કોલ કરી શકો છો. હંમેશા તમારા માટે પોલીસ આગળ તત્પર રહેશે, બને તો તમને ન્યાય અપાવવાની કોશિશ કરશે. અને પોક્સો એક એવી કલમ છે બેટા
કે જે 18 વર્ષથી નીચેની દીકરી અથવા દીકરા સાથે કોઈ પણ પ્રકારની હરકત થાય છે તેમાં ઇમિડિયેટલી ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ। હું ટૂંકમાં એટલું કહેવા માંગીશ બેટા અંતે કે તમે સેફ રહો, સુરક્ષિત રહો। પોલીસ હંમેશા તમારી સાથે તમારા માટે છે અને કોઈનાથી ડરવાની જરૂર નથી। તમે કદાચ પેરેન્ટ્સ તમને મદદ નહીં કરી શકે, ટીચર મદદ નહીં કરી શકે, તમે એની ટાઈમે મારો માટે કરી શકો છો। અમે તમને બને એટલું ન્યાય અપાવવાની કોશિશ કરીશું। અમે હંમેશા તમારા માટે જ છીએ ને તમારી સાથે જ રહીશું બેટા। ધન્યવાદ। કોર્ટમાંથી આવું છું। મારું નામ શ્રદ્ધા શાહ છે। મેં જે તમને વાત કરી ને બેડ ટચની, કે જે કંઈ પણ આવો ખરાબ સ્પર્શ કે કંઈ પણ તમારા સાથે કોઈ એવું ખરાબ કૃત્ય થાય તો એના માટે એક કાયદો બનાવવામાં આવેલો છે, પોક્સો। પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સન્સ એક્ટ। અને આ જે કાયદો છે એ એનું કામ કરશે, તમે મને જુઓ ને બધા પાછળ કઈ નથી। પોક્સોનો કાયદો 18 વર્ષથી નાના દીકરા અને દીકરી માટે જ બનાવવામાં આવેલો છે। ખબર હતી તમને આ બધાને કાયદા માટે? કોઈને હતી માહિતી આની? નહીં ને? તો આ જે કાયદો છે વર્ષ 2012માં બનાવવામાં આવેલો હતો। ત્યારથી એના અમે અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ। અત્યારે પણ તમને એની માહિતી નથી। જે છે કાયદામાં એટલું સખત છે કે તમે આ સ્કૂલના કેમ્પસની બહાર જાઓ અને કોઈ અંજાન વ્યક્તિ તમને જોઈને વિસલ પણ વગાડે તો એને 6 મહિનાની સજા થાય છે। એ સજા ક્યારે થશે? જ્યારે તમે એના માટે અવાજ ઉઠાવશો, તમે એને સજા અપાવશો। એવી જ રીતના કોઈ અંજાન વ્યક્તિ તમારા કપડાને ટચ કરે કે દુપટ્ટો ખેંચે કે કપડાને સ્પર્શ કરે, ખેંચાતાણી કરે ભર બજારમાં કે ગમે ત્યાં, તો એના માટે 3 વર્ષની સજા થાય છે। અને મેં કીધું તે કોઈ પણ એવો બેડ ટચ અનુભવ થાય તો એને 6 વર્ષની સજા થાય છે। બળાત્કાર ઘણા બધા તમે પણ સાંભળ્યું હશે, મમ્મીએ કીધું બી હશે અને ખ્યાલ પણ હશે, ઘણી મોટી દીકરીઓ છો તો જે અત્યારે નાની 10 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષની દીકરીઓ સાથે બળાત્કાર થાય છે, શારીરિક છેડછાડ થાય છે અથવા તો જાતીય સતામણીનો। તો આ જે બધા કેસો બને છે એને અકોર્ડિંગ આ પોક્સો કાયદા હેઠળ આપણે ન્યાય મેળવી શકીએ છીએ। બદનામી થશે, શાળામાં બદનામી, તો આ જે પોક્સો એક્ટ હેઠળ કોઈ પણ જો કેસ દાખલ થાય છે તો એમાં જે બાળક, જે ભોગ બનનાર વ્યક્તિ હોય છે એ એના પપ્પા મમ્મીની સંપૂર્ણ માહિતી ગુપ્ત રહે છે। જો કદાચ તમે પેપર વાંચશો ને તો પેપરમાં બી જે આખો પોક્સોનો કેસ આવેલો હોય તો બ્રેકેટમાં લખેલું છે કે નામ બદલેલ છે। એટલે નથી સોશિયલ મીડિયામાં, નથી ન્યૂઝપેપરમાં કશે આવતું। પોક્સોનો કાયદો તમારા માટે બનાવવામાં આવેલો છે। ઘણી બધી દીકરીઓ એના સામે જાગૃત નથી થતી। કહેવાય છે મોટે ભાગે આ કેસોમાં શું થાય છે કે અંદરની જ કોઈ વ્યક્તિ, કાકા, મામા, માસા, ચાચા, ફુવા, અંકલ, ઘણીવાર તમારી સાથે એવા ખરાબ અનુભવો થાય છે કે ખરાબ સ્પર્શ થાય છે। કોઈ કેસમાં એવું અમને ત્યારે પણ આવેલું હતું કે તમે તમારા મમ્મીને વાત કરો તો મમ્મી શું કહે, જોઈન્ટ ફેમિલીમાં જો લેતા હોય તો કે બેટા તારા કાકા છે અને આ વાત કોઈકને બહાર નહીં કરતી। જે ખરાબ વ્યક્તિ હોય છે એવી રીતના ખરાબ સ્પર્શ કરે છે તો ધમકી પણ આપે છે સામે દીકરીને કે તું આ વાત કોઈને પણ કહેશે તો તારા પપ્પા મમ્મીને તમને બધાને ઘરમાંથી કાઢી દઈશ। એટલે એટલા બધા કેસો આવે છે, અલગ અલગ અનુભવો અમને પણ જોવા મળે છે, સાંભળવા મળે છે। કહેવાનો તાત્પર્ય એવો છે, ગમે ત્યારે ભલે એ વ્યક્તિ કોઈ પણ હોય, જો કોઈ એવો ખરાબ સ્પર્શ થાય તરત એની સામે અવાજ ઉઠાવવાનો છે, જાગૃતતા લાવવાની છે। કાયદા હેઠળ તમે એની સામે કાનૂની કાર્યવાહી કરી શકશો। બીજી વસ્તુ, જ્યારે કોઈ આવી તકલીફ પડે તો એવું થાય છે કે મેમ અમારી પાસે વકીલને આપવા માટે પૈસા નથી, આટલો બધો ખર્ચો અમે સાધારણ વ્યક્તિ છે, નોકરિયાત વ્યક્તિ છે, કઈ રીતના? કારણ કે આપણે કોઈ બી નવા ડોક્ટર પાસે જઈએ તો એનો ફીસ વધારે લે છે ને પહેલી વારનો કન્સલ્ટિંગ ચાર્જ। તો એવી રીતના તમે કોઈ પણ વકીલ સાથે ફક્ત ખાલી વાત કરવા જાઓ ને તો એમનો કન્સલ્ટિંગ ચાર્જ 1000, 2000, 5000, 7000 જેવા વકીલ એવી ફીસ હોય છે। આ ફીસ ફક્ત 1 કલાક વાત કરવાની થાય છે, પછી તમે કોઈ પણ કેસ દાખલ કરો તો એના અલગ ચાર્જીસ। તો એવી રીતના સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 5મા માળે રૂમ નંબર 523, 7મા માળે રૂમ નંબર 723 આ બંને જગ્યાએ તમે જશો, તમારા જે કંઈ બી પ્રોબ્લેમ હશે ત્યાંથી તમને સરકારી વકીલની સહાય મળી રહે છે। અને આ સરકારી વકીલની સહાય એવું નથી કે ફક્ત પોક્સોના કેસમાં જ,
આ જે સરકારી વકીલની સહાય છે તમામ 18 વર્ષથી નાના દીકરા દીકરીને મળે છે, તમામ મહિલાઓને પણ મળે છે. એની સાથે સાથે જે વિકલાંગ વ્યક્તિ હોય છે, માનસિક અસંતુલનવાળી વ્યક્તિ હોય છે, પછી જે સિનિયર સિટીઝન વ્યક્તિ હોય છે, એ બધાને જ મળે છે. અને જે પુરુષનો વાર્ષિક આવકનો દાખલો 1 લાખ સુધીનો હોય છે એમને તો મળે છે, અથવા તો જાતિનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ આવે છે ને, SC OBC એવી રીતના. તો જો જાતિનું પ્રમાણપત્ર કે આવકનો દાખલો બેમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ હશે તો એ પણ ત્યાંથી ફ્રીમાં સરકારી વકીલની સહાય મેળવી શકશે. તમારો કેસ કોર્ટમાં 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ જ્યાં સુધી ચાલે, 1 પણ રૂપિયો વકીલને આપવાનો થતો નથી. તો ખાસ કરીને તમે ઘરે જશો આજે તો તમારા મમ્મી પપ્પાને વાત કરજો, આવી રીતના પોલીસ સ્ટેશન ને કોર્ટમાંથી આવેલા હતા અને આપણે ત્યાં સુરતમાં 4 કોર્ટ આવી છે. ફેમિલી કોર્ટ, કદાચ તમે પિક્ચરમાં જોયું હશે ને, પારિવારિક ઝઘડા થાય છે, પતિ પત્નીના, સાસુ વહુના, દેરાણી જેઠાણીના, એવા બધા, એ બધા કેસીસ ફેમિલી કોર્ટમાં આવે છે. તેવી જ રીતના સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એમાં ઘણા બધા અલગ અલગ ડોમેસ્ટિક છે, મર્ડર છે, સિવિલ મેટર છે, આવી રીતના પોક્સોના, એ બધા અલગ અલગ કેસ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવે છે. અને કન્ઝ્યુમર કોર્ટ એ ગ્રાહક કોર્ટ છે, એમાં પણ આ સરકારી વકીલની સહાય મળે છે. અને 18 વર્ષથી નાના દીકરા દીકરી માટે જુવેનાઇલ કોર્ટ બનાવવામાં આવેલી છે, તો ત્યાં બાળકોના કેસ ચાલે છે. કહેવાનો મતલબ એ છે કે આ 4 કોર્ટમાં જો ભવિષ્યમાં કંઈ પણ જરૂર પડે તો આવી રીતના તમને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી 523 723 માંથી વકીલની સહાય મળી રહે છે. બીજું કોઈ ક્રાઇમ થયું છે પણ ક્યાં જવું, ક્યાં કેસ કરવો, કઈ રીતના કરવો, કેવી મેટર છે, શું છે ખબર નહીં પડે, તો એના માટે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નીચે એક ફ્રન્ટ ઓફિસ બનાવવામાં આવેલી છે. ત્યાં 10:30 થી 6 વાગ્યા સુધી એક સરકારી વકીલ બેસે છે. એ તમને સંપૂર્ણ કાયદાકીય માહિતી આપશે. જે કંઈ બી ક્રાઇમ થયું હશે એના અકોર્ડિંગ તમે ક્યાં કેસ કરી શકો અને કઈ કોર્ટમાં કરી શકો, તો એ બધી માહિતી તમને ત્યાંથી આપવામાં આવે છે. મેં કીધું એવી રીતના જો કોઈ પણ ખરાબ સ્પર્શ, ખરાબ અનુભવ કે તમારા સાથે કે તમારી ફ્રેન્ડ સાથે કે તમારા રિલેટિવ્સમાં કોઈ પણ દીકરી સાથે થયું હોય તો એના માટે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે અવાજ નહીં ઉઠાવશો તો એ જે ગુનેગાર તો વ્યક્તિ છે, ખરાબ વ્યક્તિ, એ બીજી એવી ઘણી બધી દીકરીઓની છેડતી કરશે અને ઘણા બધા દીકરીઓ આનો ભોગ બનશે. તો આવી જ રીતના જાગૃતતા લાવવા માટે અમે આવ્યા છે. આપના શાળા પરિવારના આચાર્ય શ્રી વૈશાલીબેન તથા તમામ સ્ટાફ અને તમામ દીકરીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજે એ સેશન કરાવ્યું. થેન્ક યુ ઓલ ઓફ યુ.